ગુજરાતની અંદર જેહાદીઓનો બહુ મનોબળ વધી ગયો છે। થોડા વર્ષ પહેલા કિશન ભરવાડની બર્બરતાથી હત્યા કરવામાં આવી હતી જેહાદીઓ દ્વારા, અને ગઈકાલે ધંધુકાની અંદર ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી છે। મને લાગે છે યોગી સરકાર જે તરજ ઉપર આવા જેહાદીઓનો એન્કાઉન્ટર કરે છે એવો જ અગર ગુજરાત સરકાર કર્યો હોત તો આજે ધર્મેશ ભરવાડની હત્યા ન થઈ હોત। આ જેહાદીઓને ડાંભવા માટે અને જેહાદીઓને મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે, નહીં તો પહેલે જેમ કિશન ભરવાડની હત્યા થઈ, ગઈકાલે ધર્મેશ ભરવાડની હત્યા થઈ, ને આવતીકાલે કોઈ ત્રીજાનો પણ નંબર આવી શકે છે। એટલા માટે ગુજરાત સરકારે આવા જેહાદીઓનો એન્કાઉન્ટર કરવો જરૂરી છે। અગર એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની આવી રીતે રોજ રોજ હત્યા થતી રહેશે।